નમસ્કાર મિત્રો. તો શ્રમયોગી શિક્ષણ સહાય યોજના જે ગુજરાત શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી છે, જે અંતર્ગત તમામ વિદ્યાર્થીઓને જે છે તે સ્કોલરશિપનો અલગ અલગ રીતની સહાય છે તે તમને મળવાપાત્ર રહેશે. તો આમાં છે તે તમને 2 લાખ સુધીની કુલ સહાય મળવાપાત્ર રહેતી હોય છે. તો આ યોજનાનું તમામ માહિતી, જેવી કે આ યોજનાનું ફોર્મ ક્યાંથી ભરવું, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર રહેશે અને તેમાં જે છે તે કયા ધોરણમાં કેટલી સહાય મળશે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં જોઈશું. તો તમારે જે છે તે सम्मान.ગુજરાતની વેબસાઇટ છે તેના પર તમારે આવી જવાનું છે. જેવું આ વેબસાઇટ પર આવશો એટલે નીચે તમામ સ્કોલરશિપ યોજનાની માહિતી આપેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે શિક્ષણ સહાય યોજનાનું આપેલું છે. તો તેમાં તમે જેવા ક્લિક કરશો એટલે શિક્ષણ સહાય યોજનાની તમામ માહિતી આપેલી છે. શિક્ષણ સહાય યોજનામાં આ યોજનાનો હેતુ અહીં આપેલો છે. તો કે રાજ્યના ઉચ્ચ શિક્ષણ માટે જે છે તે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તમને જે છે તે આ સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. લાભાર્થીને જે છે તે મળવાપાત્ર પાત્રતાની વાત કરું તો કે કુલ જે છે તે નોંધાયેલા જે બાંધકામ શ્રમિકો હોય તેમાંથી કોઈ પણ 2 બાળકોને જે છે તે 1 વર્ષમાં આનો લાભ મળતો હોય છે. એટલે કે તમારા ઘરમાં જો 2 બાળકો હોય અને તે અભ્યાસ કરતા હોય તો તે બંને બાળકોને જે છે તે આ સ્કોલરશિપ અંતર્ગત લાભ મળતો હોય છે. હવે વાત કરું તો કે સહાય મળવાપાત્ર સહાય કયા ધોરણમાં કેટલી સહાય મળશે. તો કે ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને કુલ 1800 રૂપિયાની સહાય મળશે. ત્યારબાદ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને કુલ 2400 રૂપિયાની સહાય મળશે. તેવી રીતે ધોરણ 9થી 10ના વિદ્યાર્થીઓને કુલ 8000 રૂપિયાની સહાય અને ધોરણ 11-12ના વિદ્યાર્થી મિત્રોને કુલ 10,000 રૂપિયાની સહાય મળશે. ત્યારબાદ ધોરણ 12 પાસ કરી અને ઉચ્ચ અભ્યાસ માટે તમારે જો MSc એટલે કે BCom, BA, BSc તેવા તમામ કોર્સ કરતા હોય તો તેને 10,000 રૂપિયા સહાય મળશે. ત્યારબાદ તમે જો આગળ ઉચ્ચ અભ્યાસ માટે અનુસ્નાતક માટે જે છે તો તમે અભ્યાસ કરતા હોય તો તેના માટે તમને 15,000 રૂપિયા સુધીની સહાય મળશે. જેમાં MA છે, પછી MCom છે, તેવી રીતે છે MSc છે, તે તમે કરતા હોય તો તમને જે છે તે 15,000 રૂપિયા સુધીની સહાય મળશે. પછી આગળ સ્નાતકમાં અન્ય સ્નાતક કોર્સ કરતા હોય જેવા કે છે MCA છે, પછી MBA છે, તેવા કોર્સ કરતા હોય તો તમને જે છે તે 25,000 રૂપિયાની સહાય મળશે. પછી ધોરણ 10 પાસ કરી અને તમે જે છે તે સરકાર માન્ય સંસ્થાઓમાં ડિપ્લોમા કરતા હોય તો તમને જે છે તેમાં પણ કુલ 25,000 રૂપિયાની સહાય મળે છે. આવી રીતે વાત કરું તો કે તમને જે છે તે આગળ જે છે ધોરણ 12 પછી જે છે તે MBBS કોર્સ કરતા હોય અથવા તો અલગ અલગ રીતના જે છે તે મેડિકલ કોર્સ કરતા હોય તો તેમાં તમને ઓછામાં ઓછા 25,000 રૂપિયા અને વધુમાં વધુ 2 લાખ સુધીની સહાય છે તે મળે છે. અથવા તો ફીના જે છે તે 100% રકમ છે તે તમને મળવાપાત્ર રહેશે. તેવી રીતે તમે જોઈ શકો છો કે જે પેરામેડિકલ અથવા અન્ય કોર્સ હોય છે જેવા કે એગ્રીકલ્ચર છે, આયુર્વેદિક છે, હોમિયોપેથી છે, તેવા નર્સિંગ કોર્સ કરતા હોય તેમાં પણ તમને જે છે તે કુલ 25,000 રૂપિયાની ઓછામાં ઓછી સહાય અને વધારેમાં વધારે 50,000 રૂપિયા સુધીની સહાય અથવા તો જે છે તે તમારા ફીના 100% છે તે તમને જે છે તે માફ કરવામાં આવશે. એટલે કે તે રકમ તમને મળવાપાત્ર રહેતી હોય છે. તેવી જ રીતે જોઈ શકો છો કે એન્જિનિયરિંગ કોર્સ કરતા હોય તો તેમાં પણ તમને 25,000 રૂપિયાની સહાય અને વધારેમાં વધારે 50,000 રૂપિયાની અથવા તો તમને જે છે તે 100% તમારા ફીની રકમ તમને મળવાપાત્ર રહેતી હોય છે. હવે તો કે હોસ્ટેલ સહાય, તમે હોસ્ટેલ સહાય જે છે તે હોસ્ટેલમાં રહેતા હોય તો તેવા વિદ્યાર્થી મિત્રોને પણ હોસ્ટેલ સહાય છે તે અહીંથી તમને મળવાપાત્ર રહેતી હોય છે. ત્યારબાદ પુસ્તક સહાય અંતર્ગત તમને જે છે તે પણ સહાય જે છે તો જો તમે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવો છો અને તેમાં તમે આમાં જે છે તે ફોર્મ ભરો છો આ યોજના અંતર્ગત તો પ્રથમ વર્ષ માટે ડિપ્લોમામાં તમને આટલી 3,000 રૂપિયાની સહાય. ત્યારબાદ જોઈ શકો છો કે અલગ અલગ રીતની આયુર્વેદિક કોલેજ અથવા તમે અન્ય કોલેજમાં એડમિશન લેતા હોય આયુર્વેદિક માટેની એગ્રીકલ્ચરમાં તો તમને તેમાં જે છે તે 5,000 રૂપિયાની સહાય મળે છે અને મેડિકલ અને ડેન્ટલ કોર્સ માટે તમને 10,000 રૂપિયાની અન્ય સહાય છે તે પુસ્તક સહાય અંતર્ગત આપવામાં આવતી હોય છે. હવે વાત કરતો કે ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો કે શાળા કોલેજનું જે છે તે ચાલુ વર્ષનું જે બોનોફાઇડ સર્ટિફિકેટ તમારે જરૂર પડશે. પછી વિદ્યાર્થી અને તેના જે છે તે બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. પછી તો કે જે છે તે બાળકના આધાર કાર્ડની નકલ જોઈશે. પછી ગત વર્ષનું તમારે જે છે તે પરિણામની નકલ એટલે કે તમારી ગત વર્ષની માર્કશીટની જરૂર પડશે, ગયા વર્ષની માર્કશીટની જરૂર પડશે. ત્યારબાદ વાત કરું તો કે ત્યારબાદ તમારા ફી ભર્યાની પોસ્ટની જરૂર પડશે. પછી જો લાભાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો તમારા હોસ્ટેલનું જે છે તે સર્ટિફિકેટની તમારે જરૂર પડશે. ત્યારબાદ હોસ્ટેલમાં ફી ભર્યાની પોસ્ટની તમારે તેની જરૂર પડશે. ત્યારબાદ વાત કરું તો કે ત્યારબાદ તમારે જે છે
તે પુસ્તક સહાય માટે જે છે તે તમારે પુસ્તક ખરીદવાનું ઓરિજિનલ છે તે બિલ તમારે જરૂર પડશે. જો આ પુસ્તક સહાય મેળવવી હોય તો તે બિલની તમારે જરૂર પડશે. ત્યારબાદ જો લાભાર્થીએ જે છે તે ગેપ લીધો હોય તો તમારે જે છે તે એફિડેવિટ કરવું પડશે. તમે જોઈ શકો છો કે તમારે જો અલગથી તમારે જે છે તે તમે જોઈ શકો છો કે તમારા લાભાર્થીને અટક તેમજ નામ માટે અલગ પડતા હોય તો તમારે એફિડેવિટ તમારે જે છે તે કરવું ફરજિયાત છે. ત્યારબાદ જે છે તે બેંકની પાસબુકની જરૂર પડશે, પહેલા પાનાની બેંકની પાસબુક. પછી તમારા એફિડેવિટ અથવા તો જે છે તે સંમતિપત્રની તમારે જરૂર પડશે. ત્યારબાદ તમારે વાત કરું તો તમારો આવકનો દાખલાની વિગતો જે છે તે એડ કરવાની રહેશે. હવે તો કે લાભ ક્યાંથી મેળવવાનો રહેશે? તો કે લાભ મેળવવા માટે તમારે અરજી કરવા માટે જે છે તે બાંધકામ બોર્ડની જિલ્લા કચેરીએથી જઈ અથવા તો તમે સમાન.ગુજરાતની વેબસાઇટ છે તેના માધ્યમથી તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો. ઓફલાઈન અરજી માટે તમારે જિલ્લા કચેરીએ જવું પડશે અને ઓનલાઈન અરજી તમે આ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકો છો. નિયમોની વાત કરું તો કે તમારે જે છે તે એડમિશન લેશો તે એડમિશન લીધાના 6 મહિનાની અંદર તમારે જે છે તે આમાં અરજી કરવી પડશે. એટલે કે આ વર્ષે જો તમે એડમિશન 6થા મહિનામાં લીધું હોય તો તે અંતર્ગત તમારે 12 મહિના જે છે તે 12મા મહિના સુધીમાં તમારે આમાં જે છે તે અરજી કરવી ફરજિયાત છે. પછી એક જ લાભાર્થીને જે છે તે 2 બાળકો હોય તો બંને બાળકોને સહાય છે તે મળવાપાત્ર રહેશે, પરંતુ તે બંને બાળકોનું અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે. પછી વાત કરું તો કે તેની ઉંમર મર્યાદા વધુમાં વધુ છે તે 30 વર્ષથી ઓછી હોવી જોઈએ, તો જ આમાં તમે જે છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકશો, બાકી ફોર્મ ભરી શકશો નહીં. પછી વાત કરું તો કે જો તમે અન્ય કોઈ ધોરણમાં ટ્રાય પૂરી કરી હોય, એટલે કે જો એક જ ધોરણ માટે તમે એપ્લાય કરતા હોય અને ફરીથી તે ધોરણમાં તમે નપાસ થાવ તો તેમાં તમને સહાય મળશે નહીં. એક જ ધોરણ માટે તમને એક જ સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વાત કરું તો કે બાળકોના જે છે તે યુનિવર્સિટી અથવા તો તમે જે છે તે અન્ય કોઈ પણ કોર્સ માટે તમે આમાં જે છે તે અન્ય કોઈ સ્કોલરશિપ માટે જે છે તે સહાય મેળવતા હોય તો આમાં તમે જે છે તે સહાય મેળવી શકશો નહીં. એટલે કે તમે જો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અથવા તો કોઈ જ્ઞાન સાધનાની સ્કોલરશિપ અથવા અન્ય કોઈ સ્કોલરશિપનો તમે લાભ લેતા હોય તો આમાં તમે ફોર્મ ભરી શકશો નહીં. પછી તમારે જે છે તે સંપૂર્ણ માહિતી છે તે તમારે સચોટતાથી ભરવાની રહેશે, નકર તમારું જે છે તે ફોર્મ છે તે રદ ગણવામાં આવશે. તમારી તમામ માહિતી છે તે તમારે સાચી અને જે છે તે ચોકસાઈપૂર્વક તમારે ભરવાની રહેશે, નહીં તો તમારું ફોર્મ છે તે રદ ગણવામાં આવશે. ત્યારબાદ વાત કરું કાર્યપદ્ધતિની અથવા તો તમારે ઓનલાઈન અરજી અથવા ઓફલાઈન અરજી ક્યાંથી કરવાની રહેશે? તો કે ઓનલાઈન અરજી તમારે સમાન.પોર્ટલ ઉપરથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓફલાઈન અરજી માટે જે છે તે તમારે જિલ્લા કચેરીથી જે છે તે પ્રોજેક્ટ મેનેજર દ્વારા તમારે ઓનલાઈન અરજી જે છે તેમાં સબમિટ કરવાની રહેશે. ઓફલાઈન અરજી છે તે જિલ્લા કચેરીથી થશે અને જિલ્લા કચેરીથી તમારે જે છે તે આ અરજીની વેરિફિકેશન પ્રોસેસ થશે. તમામની વાત કરું તમે જોઈ શકો છો કે અરજી છે તે ત્યાંથી જ તમારે જે છે તે શ્રમ અધિકારી દ્વારા જે છે તે અરજીની મંજૂરી આપવામાં આવતી હોય છે. અરજીની મંજૂરી આપ્યા બાદ તમારું જે છે તે રકમ છે તે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ઓનલાઈન ચૂકવણી કરવામાં આવતી હોય છે. તો આવી રીતની આ યોજના હતી. અહીંથી તમે એક્સેપ્ટ કરી અને તમારું જે છે તે યોજનાનું ફોર્મ છે ત્યાં સમાન.ગુજરાત પોર્ટલ પરથી આરામથી તમે જે છે તે આમાં ફોર્મ ભરી શકશો. તો જે પણ વિદ્યાર્થી મિત્રો કોઈ અન્ય સ્કોલરશિપ યોજનાનો લાભ ન લેતા હોય અને તેવા વિદ્યાર્થી મિત્રો પાસે જે નિર્માણ કાર્ડ હોય છે તે નિર્માણ કાર્ડની આમાં જરૂર પડતી હોય છે, તો તે તમામ વિદ્યાર્થી મિત્રો આ યોજના અંતર્ગત તમારું ફોર્મ ભરી શકે છે. તો જે પણ વિદ્યાર્થી અન્ય કોઈ યોજના માટેનું ફોર્મ ભરતા ન હોય અને આમાં યોગ્ય પાત્રતા ધરાવતા હોય તો તે તમામ વિદ્યાર્થી, તમામ જાતિના વિદ્યાર્થી મિત્રો આમાં યોજના માટેનું તમે ફોર્મ ભરી શકો છો. તો તમારે જે છે તે એડમિશનના 6 મહિનાની અંતર્ગત આમાં જે છે તે ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ છે તે સમાન.ગુજરાત પોર્ટલ પરથી અથવા તો જિલ્લા કચેરીથી તમે ઓફલાઈન ફોર્મ તમારું ભરી શકો છો. તો જે પણ તમને સરળતા રહે ત્યાંથી તમે આરામથી તમારું ફોર્મ ભરી શકો છો. આ તમામ ડોક્યુમેન્ટ અને તમને લિસ્ટ મેં જણાવી દીધી, તો તેવી રીતે તમે જે જોઈ અને આમાં તમે ફોર્મ જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો આમાં તમે વહેલા જે છે તે તમારું ફોર્મ ભરી શકશો. અને આવી રીતના તમામ જે છે તે સહાયની પણ મેં તમને ચર્ચા કરી દીધી. આના વિશેની તમને કોઈ અન્ય પ્રકારની પ્રોબ્લેમ હોય તો તે તમે મને કમેન્ટમાં જણાવી દેજો, જેથી કરી અને તમને હું તેમાં રિપ્લાય આપી દઉં. કોઈ પણ અન્ય સ્કોલરશિપ યોજના અથવા આ સ્કોલરશિપ યોજના વિશેની તમને કોઈ અન્ય પ્રોબ્લેમ હોય તો તે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને આ વિડીયોને જે છે તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો, જેથી તેને પણ આ માહિતીની ખ્યાલ આવે. હવે આશા રાખું છું કે આ વિડીયો ઉપયોગી તમને થશે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર વર્તુળને શેર કરજો
અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારી તમામ સ્કોલરશિપ યોજના અને આ અન્ય સ્કોલરશિપ યોજના વિશેની માહિતી અને અન્ય તમામની જે છે તે નવી માહિતી તમને સરળતાથી અને સૌપ્રથમ પ્રાપ્ત થાય. તો મળ્યા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.